જગદીશ, હા બોલ ને. આપણા છોકરાને આપણે દિલ્હી ક્લાસ 1 અધિકારી કા આઈપીએસ અધિકારીનું ભણવા મોકલી તો. તારે ક્લાસ 1 અધિકારી કે આઈપીએસ અધિકારી બનાવવો છે? હા આપણા છોકરાને? હા. પણ મારે નથી બનાવવું. કેમ? એ નાનો મોટો ધંધો કરી લે છે એ હાલશે, પણ આઈપીએસ અધિકારી કે ક્લાસ 1 અધિકારી કે કોઈ મોટો અધિકારી નથી બનાવવો. પણ કેમ નથી બનાવવો? અરે યાર, કદાચ આપણો છોકરો ક્લાસ 1 અધિકારી બની જાય, આઈપીએસ અધિકારી બની જાય કે કોઈ પણ મોટો અધિકારી બની જાય, એને ગુલામી તો નેતાની જ કરવાની છે ને. અભણ નેતા, આઠપાટ નેતાની, આવા નેતાઓની ગુલામી કરવાની ને. વાત તો સહી है. ખોટે ખોટા છોકરાઓની જિંદગી બરબાદ કરવાની ને અંતે ગુલામી કરવાની. જ્યાં શિક્ષણને માન મહત્વ મળતું હોય ને ત્યાં ભણાવવાનું હોય. એના કરતા ધંધામાં ધ્યાન દેશે ને તો આપણે બે ટક સપોર્ટ કરશે અને આપણે આગળ આવશું. બાકી આ નેતાની ગુલામી કરીને કાંઈ નહીં થાય. નેતા કે 8-5 નેતા હોય, અભણ નેતુડી હોય અને એમ કે આમ કરો ને ઓલું કરો ને માં ઉભા રહ્યો ને વસ્તી ગણતરીમાં ચોંટાડી દઈએ ને સર રજીસ્ટર કરવામાં ચોંટાડી દઈએ ને કૂતરા રખડે છે તી ગણતરી કરવામાં રખડાવી દઈએ. હવે આવી શિક્ષણ નીતિને મારા છોકરાને હું ક્યારેય ભણાવું જ નહીં. એના કરતા મારો ધંધો સંભાળે ને એ બરોબર છે. બાકી ગુલામી કરવી પોવાય નહીં. કારણ કે હું ગુજરાતી